નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વરસાદ અપડેટમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે ગુજરાત ઉપર અત્યારે હાલના સમયે ફેલાઈ રહી છે। તો ખાસ કરીને મિત્રો અત્યારે હાલના સમયે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। જેમ કે વડોદરા છે, સુરતમાં ભારેથી અતિ ભારે છે, એટલે અમદાવાદ છે, આ બધા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો આપણે આજે જોઈશું કે આજે કયા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવી છે અને કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી છે અને જે સિસ્ટમ છે જે ગુજરાત ઉપર ક્યારથી મોટી અસર કરશે અને કયા જિલ્લાઓમાં 10થી 15 ઇંચ સુધીનો વરસાદ પડી જાય 3 થી 4 કલાકમાં, તે બધી વાત કરશું। જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે સિસ્ટમ હતી તે અત્યારે હાલના સમયે સુરત ઉપર આપણને જોવા મળી રહી છે। સુરતના બધા વિસ્તારો વાપી, વલસાડ, નવસારી, વડોદરા, ભાવનગર છે, મહુવા છે, આ બધા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે વરસાદ પડવાની ખાસ ફૂલ સંભાવના છે। તો તમે અહીં જોઈ શકો છો કે 40 mm એટલે કે એક જ કલાકમાં અહીંયા 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી જાય તેવી પણ વધારે સંભાવના છે। અમુક જગ્યાએ 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ પડી જવાની સંભાવના છે। અને આ સિસ્ટમ હવે આગળ કયા જિલ્લાઓમાં વરસાદ લાવવાની છે તો તમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી છે। જેમ કે ગાંધીનગર છે, તમે જોઈ શકો છો, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, વિરમગામ છે, બયાડ છે, લુણાવાડા છે, પછી ઈડર છે, પાટણ છે, રાધનપુર છે, આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। આજે ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારોમાં વરસાદની મોટામાં મોટી આજે આગાહી કરવામાં આવી છે। અને તમે સાંજના સમયે જોઈ શકો છો કે જે સિસ્ટમ હતી તે સીધી જ આપણને ભાવનગર ઉપર આપણને જોવા મળી રહી છે। જેમ કે તે ત્યાં કયા જિલ્લાઓમાં ખાસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વધારે સંભાવના છે। તો અહીં જોઈ શકો છો વડોદરા છે, બોટાદ છે, ધોલેરા છે, સુરેન્દ્રનગર છે, ખંભાત છે, નેડિયા છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ બાજુ ભાવનગર છે, પાલીતાણા છે, આપણે જોઈએ તો અહીંયા ફુરડી, સિંગારે, દહેજ છે, ભાવનગર છે, સિહોર છે, વલભીપુર છે, લાઠી છે, ચિટિલ છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે 10 વાગ્યા, એટલે કે આજે રાત્રિના સમયે ઘણા બધા વિસ્તારોમાં એટલે કે અડધા ગુજરાત કરતાં વધારે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવે આ સિસ્ટમ રાત્રિના સમયે એટલે કે 1 તારીખે સવારના સમયે તમે જોઈ શકો છો જે આખી સિસ્ટમ છે આખા ગુજરાત ઉપર ફેલાઈ જવાની છે અને કાલે 1 તારીખે તો ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની ખાસ સંભાવના છે। ઘણા બધા વિસ્તારમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। 1 તારીખે સવારના સમયે જોઈ શકો છો કે રાજકોટ, અમદાવાદ છે, રાપર છે, મોરબીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ભાવનગર છે, કચ્છનો પણ વારો આવવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો। અને 2 તારીખે આ સિસ્ટમ છે જે વિખાવાનું ચાલુ કરી દેશે અને 2 તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને 3 તારીખે જે સિસ્ટમ હતી તે ઉપર વધે છે અને ઉપરથી વાદળછાયું રહેશે। મિત્રો તમે 4 તારીખે જોઈ શકો છો, એટલે કે 3 તારીખ લગીનની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અત્યારે તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે જોઈશું કે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। આખા ભારત મેપમાં આપણે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવી છે તે પણ જોઈશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ છે અને અહીં જોઈ શકો છો કે આ ભાવનગર છે, આ 2 વિસ્તારોમાં રેડ એલર્ટ છે। બાકી દક્ષિણ ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની રેડ એલર્ટ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો। સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, જુનાગઢ છે, આ બધા વિસ્તારોમાં અતિ ભારે આજે એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતમાં રેડ એલર્ટ છે, તમે જોઈ શકો છો। આજે 31 તારીખ થઈ છે અને આખી 31 તારીખે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની આજે સંભાવના છે મિત્રો। આપણે 1 તારીખની વાત કરીએ તો 1 તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો।
અને મિત્રો તમે 2 તારીખે જોઈ શકો છો, 2 તારીખે હળવો મધ્યમ વરસાદની આગાહી છે, એટલે કે 2 તારીખે ઉપર સિસ્ટમ જતી રહી છે અને હળવો વરસાદ રહેશે મિત્રો. અને તમે 3 તારીખે જોઈ શકો, 4 તારીખે 3 તારીખથી જોર સાવ ઘટી જશે અને હળવો એટલે કે કોઈક જગ્યાએ જ વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો. આપણે હવે જોઈએ કે કયા કયા વિસ્તારોમાં મિત્રો આ છે આપણે 2 તારીખનો એટલે 1 તારીખનો મેપ, જેમાં બધા વિસ્તારોમાં ખાસ કરીને સુરેન્દ્રનગર છે, સાબરકાંઠા છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બાકી આખા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો હવે મળશું એક નવા વિડીયોમાં. જો તમને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.